પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખના ભાજપ પર પ્રહાર. દિનેશ ગઢવીએ આડકતરી રીતે રૂપાલા પર નિશાન સાધ્યું છે. અમીરગઢના ઇકબાલગઢના કોંગ્રેસ કાર્યક્રમમાં નિવેદન. નેતાએ અહંકારમાં વાદ વિવાદ સર્જ્યા છે તેવું દિનેશ ગઢવીએ નિવેદન કર્યું. અમુક સમાજોને નીચાપણા બતાવ્યા છે. 5 લાખની લીડ તો દૂર, સીટો બચાવવા પણ તેઓ ફરી રહ્યા છે. ઉમેદવારો બદલવા પડે એમ છે. પાંચ લાખથી ઓછી લીડ નહીં જોઈએ આવું ભારતીય જનતા પાર્ટીનો દાવો હતો. અને છેલ્લા મહિનાથી આપણે જોયું હશે કે એમના જે નેતાઓ અહંકારમાં જે વાદ વિવાદ સર્જ્યા છે, જે અમુક સમાજોને નીચાપણું બતાવ્યું છે, તે આજે 5 લાખની લીડ તો દૂર, હવે સીટો બચાવવા ફરી રહ્યા છે. ઉમેદવારો બદલવા પડે એમ છે, પણ હવે પછી પેલું સાપે સસુંદર ગળ્યું એવું થયું.